નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. તુલસીવાડી 22 ક્વાર્ટર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડોળું અને ગંદુ પાણી આવવાની સમસ્યા છે. પરિણામે આ પ્રકારનું પાણી પીવાથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહેલો છે. ત્યારે પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ આજે એકત્ર થઈ તંત્રને અને સ્થાનિક કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live, વડોદરા. તુલસીવાડી 22 ક્વાર્ટર વિસ્તારમાં પાણીની જફામારી ચાલી રહી છે. એ મહામારીના લીધે ઘરે ઘરે બીમારી ફેલાઈ રહી છે. એનો કોઈ નિકાલ આવતો નથી અને પાણી પણ બહુ ડહોળું આવે છે. ગટર લાઈનનું પાણી આવી રહ્યું છે અને એનો કોઈ નિકાલ આવતો નથી. અમને એની માટે ન્યાય જોઈએ છે. પ્લસ કે કોર્પોરેશનવાળા આગળથી વાળીને જતા રહે છે. નીચે અમે રહીએ છીએ અને ચોખ્ખું કંઈક થતું નથી. નીચે બી અહીં પાછળ પણ બધા રહે છે. તો એવું તમે કોર્પોરેશનવાળાને કહી શકો છો કે પાછળ ચોખ્ખાઈ માટે આવે. ખાસો ટાઈમ થઈ ગયો છે એ વાતને પણ. અને ગટરો પણ ઉભરાઈને બહાર આવે છે તોય એનો કોઈ સળિયા મારીને જતા રહે છે પણ કોઈ કશો નિકાલ આવતો નથી એનો. મારું નામ છે ઉર્વશીબેન. તુલસીવાડી વિસ્તારમાં રહીએ છીએ અમે 50 ક્વાર્ટરમાં. કોર્પોરેટર કોણ છે? એને અહીંયા ગાડી આવવું પડશે ને અમારી જોડે વાત કરવી પડશે, કેમ કે અહીંયા કચરા નાખવાની બી બહુ તકલીફ થઈ ગઈ. કચરાવાળાની ગાડી આવે છે કે આગળ આવે છે, અહીંયા ગાડી કોઈને ખબર પડતી નથી. કોર્પોરેટર કોણ છે એ જ અમને તો ખબર નથી. ખાલી વોટ લેવા આવે ત્યારે જ આવે છે અને વોટ લઈને પછી છૂટા બેસી જાય છે. આટલું પાણી ભરાયું તો બી કોઈ આવ્યું નથી કે ખાધું શું પીધું કશું જ નહીં. કે તમે કેવી હાલતમાં છો, ખાલી તળાપા આગળ ફરાવડાયા છે, પાછળ શું છે એ ખબર જ નથી. ગલીમાં આવતા જ નથી. નહીં કચરા વાળવા માટે આવતા, પાછળ આવીને જોઈ શકો તમે કે પાછળની હાલત કેવી છે. અમારે જાતે અમારે આગળ પાછળ રહેવાનું. એટલે કે આ તો 2-3 મહિનાથી જ્યારથી ચોમાસું ચાલુ થયું છે ને ત્યારથી આવું છે. આ પથ્થરો ખરાબ થઈ ગયા, આ પથ્થરો બેહી ગયા છે. ગલીઓ જુઓ, ગાડીઓ જતી નથી, આવતી નથી. અમારે રહેવાનું આવી ગંદકીમાં રહેવાનું હોય, નાના છોકરાઓ હોય. કોઈ પાણીની સુવિધા નથી. નકરું ગંદુ પાણી આવે છે ને દરેક વાતે કચરા માટે બી નહીં. અમારું બધું જ ગટર વેરો બધું જ લઈ જાય છે. તો પણ કમસે કમ સુવિધા તો જોઈએ કે નહીં. એટલે બધી સુવિધા અમને આપો એ મહેરબાની. કોર્પોરેટર બી નહીં આવતા, કોઈ કોર્પોરેટર નહીં આવતા. કોઈ કોર્પોરેટર આવતા નથી એ ગાડી કે જોવા બી નહીં આવે. ખાલી વોટના સમયમાં જ આવે છે ને વોટના સમયમાં આવી. હા અને કીટાઈ નહીં મળી કે કશું જ નહીં. આટલું બધું પાણી હતું, ઘરમાં 6 ફૂટ પાણી હતું, પણ છતાં બી કોઈને કશું નહીં આવ્યું. કોઈ જોવા નહીં આવ્યું. પ્રવીણભાઈ ગોરધનભાઈ સોલંકી, રૂમ નંબર 355. તુલસીવાડી ભથુજીનગર. પાણીની સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે, ગટરો આ થઈ નહીં. એ બધું અમારા ઘરોમાં પાણી પેઠું આજે 4 દિવસથી કોઈ જોવાય નહીં આવ્યું, કશું નહીં. કોઈ કીટ નહીં મળી કે ભાઈ ગરીબોને હું છે, હું ખાધું, હું પીધું. અહીંનો કોર્પોરેટર કોણ છે આપણો? અહીં આવા તો રખે ને અમે કોઈ દાડો જોયા નહીં. હા ભાજપ આવા તો ભાજપ જ છે ને. આવા તો એ તો વિચારીશું, જયારે હાલવાનું થશે ત્યારે વિચારીશું. હવે આવશે અને કહેશે તો વિચારીશું. આ થંભલા નહીં લાઈટોના, તે કઈ થાકે. આ લોકોના ઘરોમાં ડેન્ડવા પેઠા, હાફ પેઠા, કોઈ જોવા નહીં આવ્યું. એ તો આલીશું તે વખતે આવશે તે જવાબ આલીશું ને. હવે વોટ લેવા આવશે તે દાડે એમને કહીશું કે ભાઈ આ તું તે દાડ તમે જોવા આવ્યા હતા, તમે ભરવા આવ્યા હતા કે પબ્લિક ને હું તકલીફ છે એમ. એટલે વિચારીશું તારે કઈ રહ્યા હું છે, કોઈનું ઘર બાર છે કે નહીં એમ
હા તારે રમીલાબેન પરમાર.